અત્યારે કેવડિયા ખાતે છીએ અને ખાસ કરીને આજે જ્યારે પીએમ અહીંયા કેવડિયામાં છે ત્યારે સૌને એક ઉત્સાહ છે અને સાથે સાથે જ પીએમ જ્યારે અહીંયા આવવાના છે ખાસ એક પરેડ યોજાવાની છે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકાય છે આ સીઆરપીએફનું બેન્ડ છે અને આ એ લોકો છે જે અંદર પરેડમાં ભાગ લેવાના છે આ તમામ લોકોને પરેડમાં ભાગ લેતા પહેલા અહીંયા બહાર આવ્યા છે ને હવે તેઓ અંદર જે પરેડ યોજાવાની છે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે તેઓ જશે અને ત્યાં ભાગ લેશે પરેડમાં મહત્વનું છે કે આજે પીએમ અહીંયા આવ્યા છે આ પીઆઈ જે છે તે આપણી સાથે વાત કરી રહ્યા છે મીડિયા સાથે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું डिसिप्लिन फोर्स होनी चाहिए और डिसिप्लिन फोर्स अगर हो तो वो ज्यादा परफॉर्मेंस છે તેનાથી આગળના જે દ્રશ્યો છે જોઈ શકો છો પીએમ માહોલ છે અહીંયા તમામ જે સોલ્જર્સ છે વિવિધ પેરામિલિટરી ફોર્સીસના તેઓ અહીંયા આવી પહોંચ્યા છે ધીમે ધીમે રહ્યા છે બીએસએફ હોય જોઈ શકાય છે જે બની રહ્યો છે એકતા પરેડ ગ્રાઉન્ડની બહારનો આ માહોલ છે ફોર્સીસના જે સોલ્જર્સ પહોંચ્યા છે આજે તેઓ પરેડ અને એક અનેરો માહોલ અહીંયા બની રહ્યો છે પરેડ ગ્રાઉન્ડની બહારનો આ માહોલ છે અને તમામ જે સોલ્જર્સ જે અંદર જઈ રહ્યા છે જોઈ શકાય છે કે સેનિટાઇઝેશનની વ્યવસ્થા છે સાથે સાથે જ માસ્ક પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે જે સોલ્જર છે તેમનું પણ જે ટેમ્પરેચર છે તે ચેક કરવામાં આવી રહ્યું છે જે કંઈ પણ લોકો અંદર જાય છે તમામના ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યા છે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ હોય તમામ જે અંદર જઈ રહ્યા છે માસ્ક પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે હેન્ડ સેનિટાઇઝેશન પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે જે રીતે અત્યારે કોવિડની ગાઈડલાઇન્સ ચાલી રહી છે કોવિડની ગાઈડલાઇન્સ અંતર્ગત તમામ લોકો જે પ્રવેશ મેળવી રહ્યા છે એકતા પરેડ ગ્રાઉન્ડમાં તેમના માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે જોઈ શકાય છે કે પોલીસ કર્મચારી પણ માસ્ક પહેરી રહેલા દેખાઈ રહ્યા છે તેમને પણ માસ્ક પહેર્યા વગર કે સેનિટાઇઝેશન વગર હાથ સેનિટાઇઝ કરવા માટે તેમને પરત બોલાવવામાં આવી રહ્યા છે ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે તેમનું ટેમ્પરેચર ચેક કર્યા વગર અને સેનિટાઇઝેશન વગર જોઈ શકાય છે કે પેરામિલિટરી ફોર્સીસના જે સોલ્જર્સ અંદર જઈ રહ્યા છે તેમને પણ હાથ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને તેમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે તમામ લોકો જે એકતા પરેડ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ રહ્યા છે તમામને ચેક કરવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે અત્યારે તમામ જે સોલ્જર્સ વધુ એક વખત જે અહીંયાનો માહોલ છે તે બતાવવા માંગીશ કે પેરામિલિટરી ફોર્સીસ અહીંયા આવી પહોંચી છે અને એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે તેઓ પરેડ કરવાના છે તે પહેલાનો આ બહારનો માહોલ છે આજે પરેડમાં ભાગ લેવાના છે સીઆરપીએફ બીએસએફ સહિતના જે પેરામિલિટરી ફોર્સીસ છે તેઓ આજે અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકો આજે અહીંયા પરેડમાં ભાગ લેવાના છે જોઈ શકાય છે જે અહીંયાનો માહોલ છે જે અલગ અલગ ફ્લેગ સાથે કલરફુલ ફ્લેગની સાથે અને કલરફુલ જે આ પાઘડી જે પહેરેલી છે તેમણે તેની સાથે તેઓ આજે અહીંયા પહોંચ્યા છે જોઈ શકાય છે રંગબેરંગી જે માહોલ
આજે કેવડિયા ખાતે જોવામાં આવી રહ્યો છે. એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે 8 વાગે જ્યારે પીએમ અહીંયા આવશે ત્યારે તેઓ સૌ પ્રથમ સરદાર પટેલની ચરણ પૂજા કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, અને ત્યારબાદ તેઓ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવશે, જ્યાં આ પરેડમાં ભાગ લેશે. તેઓ પરેડમાં ભાગ લીધા બાદ જે સિંગલ પર્સન વ્હીકલ છે તેમાં આગળ વધી ઓફિસર છે તે આગળ જઈ રહ્યા છે. જોઈ શકાય છે આરપીએફ નું આ વ્હીકલ છે. જોઈ શકાય છે કે જે સોલ્જર છે તે આગળ વધી રહ્યા છે. એક અલગ જ માહોલ જોવામાં આવી રહ્યો છે. ફ્રીગો વ્હીકલ છે આ, જેમાં સોલ્જર આગળ જઈ રહ્યા છે. જોઈ શકાય છે અન્ય વ્હીકલ્સ પણ સામેથી આવી રહ્યા છે. ફ્રીગો વ્હીકલ પર આ સોલ્જરો અત્યારે આગળ વધી રહ્યા છે. તમામ જે પેરામિલિટરી ફોર્સિસ છે અહીંયા આવી પહોંચ્યા છે. એક અલગ જ માહોલ, રંગબેરંગી જે પાઘડીઓ છે તેનાથી એક અલગ જ માહોલ બની રહ્યો છે. સામાન્ય રીતે કેવડિયાની જો વાત કરીએ તો રાત્રિના સમયે કલરફુલ લાગતું હોય છે કેવડિયા, પણ આજે જ્યારે પરેડ યોજાવાની છે ત્યારે જે આ તળેટી, જે આ પર્વતમાળા છે તેની લીલોતરી પણ હું કેમેરામેન સંદીપને વિનંતી કરીશ કે તેઓ બતાવે જે રીતે અત્યારે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે. તમામ પેરામિલિટરી ફોર્સિસ જે છે તેઓ આવી પહોંચ્યા છે, અને આજે પરેડમાં ફોર્સિસ માટે પણ આ પરેડનું એક આગવું મહત્વ હોય છે. ખાસ કરીને જે પરેડને લીડ કરતા હોય છે, પૂર્ણ બાબત ગણાતી હોય છે કે પીએમની સમક્ષ તેઓ પરેડમાં ભાગ લઈ રહ્યા છે અને પરેડને લીડ કરી રહ્યા છે. તમામ જે પેરામિલિટરી ફોર્સિસના લોકો છે તેમના માટે આ એક મહત્વનું ગણી શકાય. જોઈ શકાય છે કે અહીંયા તમામ જે ફોર્સિસના લોકો છે પહોંચી ચૂક્યા છે. એક રંગબેરંગી માહોલ સમગ્ર એકતા પરેડ ગ્રાઉન્ડની બહાર જોવામાં આવી રહ્યો છે. તમામ ફોર્સિસ જે છે પેરામિલિટરી ફોર્સિસ અહીંયા આવી રહ્યા છે. 8 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ પૂજા કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. સરદારનું જે સ્ટેચ્યુ છે ત્યાં ચરણ પૂજા કરવાના છે, અને ત્યારબાદ તેઓ અહીંયા એકતા પરેડમાં ભાગ લેશે. જોઈ શકાય છે એક અલગ જ પહેરવેશની સાથે સંપૂર્ણ સજ્જ થઈને પેરામિલિટરી ફોર્સિસ અહીંયા આવી પહોંચી છે, અને સૌને એક ઉત્સાહ છે એકતા પરેડમાં ભાગ લેવાનો. સીઆરપીએફની બેન્ડ છે, પેરામિલિટરી ફોર્સિસમાંથી સીઆરપીએફના સોલ્જર્સ છે કે જેઓ આજે ભાગ લેવા જવાના છે આ પરેડમાં. અને સાથે સાથે જે આહલાદક વાતાવરણ પણ છે, ઠંડીનો ચમકારો પણ જોવામાં આવી રહ્યો છે કેવડિયામાં, અને જે એક ધુમ્મસ જેવું વાતાવરણ છે, જે આ પહાડીઓ પરની લીલોતરી પર જે ધુમ્મસ જેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આજે એક અલૌકિક વાતાવરણ, કુદરત પણ આજે 16 કળાએ ખીલેલી છે તે જોઈ રહ્યા છો આપ સ્ક્રીન પર. કેવડિયાના જે આ વિંધ્યાચલની જે આ પર્વતમાળા છે, લીલોતરી છે, એક અલગ જ માહોલ આજે અહીંયા ક્રિએટ થયેલો છે. સામાન્ય રીતે રાત્રિના રોશનીથી ઝળહળતું હોય છે કેવડિયા, પણ આજે સવારે તમામ પેરામિલિટરી ફોર્સિસના જે સોલ્જર્સ છે તેમના આ રંગબેરંગી પોશાકથી એક અલગ જ માહોલ, કલરફુલ માહોલ આજે અહીંયા કેવડિયામાં જોવામાં આવી રહ્યો છે. વિવિધ ફોર્સિસના જે લોકો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે. જુસ્સો વધારવામાં આવી રહ્યો છે. ફોર્સિસના જે જવાનો છે તેમનો જુસ્સો પણ વધારવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે તમામ જે સોલ્જર્સ છે પહોંચી રહ્યા છે. આજની જે એકતા પરેડ છે તેની એક વિશેષતા એ પણ છે કે તેમાં જે સ્પેશિયલ વ્હીકલ્સ જે પેરામિલિટરી ફોર્સિસ યુઝ કરતા હોય છે
એ સ્પેશિયલ વ્હીકલ્સને પ્રદર્શન કરવામાં આવશે, રજૂ કરવામાં આવશે, આ પરેડમાં મૂકવામાં આવશે અને તેને લોકો સમક્ષ મૂકવામાં આવશે, જેથી લોકો પણ તેનો લાભ લઈ શકે. આ એવા સ્પેશિયલ વ્હીકલ્સ છે કે જે માત્ર પેરામિલિટરી ફોર્સિસ યુઝ કરતા હોય છે અને માટે લોકો માટે તે જોવાનો લાભ એક અનેરો લાભ ગણી શકાય, કેમ કે સામાન્ય રીતે જે આ વ્હીકલ્સ છે તે લોકો યુઝ કરતા નથી હોતા, પણ તેમના માટે થઈને આ જે જોવું એક અલગ લાભ ગણી શકાશે. તે લોકો સમક્ષ નથી હોતા. એ પેરામિલિટરી ફોર્સિસ અને સ્પેશિયલ વ્હીકલ્સ છે, 8 જેટલા વ્હીકલ્સ છે જે રજૂ કરવામાં આવશે. જી સોનલ, આપણી પાસેથી પડની વિગત મેળવતા રહીશું, પરંતુ જે પ્રકારનો અત્યારનો માહોલ જોવા મળી રહ્યો છે ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો ખૂબ જ આહલાદક, એકતા અખંડિતતાના જે પ્રણેતા છે સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષની આજે 145મી જન્મ જયંતિ.